આજનું કરંટ અફેર। તો ચાલુ કરીએ આજનું કરંટ અફેર। ભૂતાનમાં ગ્લોબલ પીસ ફેર ફેસ્ટિવલનું આયોજન થશે। તેમાં ભૂટાનની રાજધાની થિમ્પુમાં થશે। મોસ્ટ ટાઈમ પે કે ભૂટાનમાં ગ્લોબલ પીસ ફેર ફેસ્ટિવલનું આયોજન થશે। ભૂટાનની રાજધાની થિમ્પુમાં થશે। આ કાર્યક્રમ 2 અઠવાડિયા સુધી ચાલશે। વિશ્વ શાંતિ, માનવતા અને આધ્યાત્મિક એકતાને સમર્પિત છે। વિશ્વભરના બૌદ્ધ ધર્મગુરુઓ, યાદ રાખજો, બૌદ્ધ ધર્મગુરુઓ અને આધ્યાત્મિક નેતાઓને એક મંચ પર આવશે। આ કાર્યક્રમનો હેતુ માનવ સમાજમાં કરુણા, સહઅસ્તિત્વ અને શાંતિનો સંદેશ ફેલાવવાનો છે। આમાં મોસ્ટ ટાઈમ કે ભૂટાનમાં ગ્લોબલ પીસ ફેર ફેસ્ટિવલનું આયોજન થવાનું છે। ભૂટાનની રાજધાની થિમ્પુમાં થવાનું છે। 2 અઠવાડિયા સુધી કાર્યક્રમ ચાલશે। વિશ્વભરના બૌદ્ધ ધર્મગુરુઓ અને આધ્યાત્મિક નેતાઓ એક મંચ પર આવશે। આ કાર્યક્રમનો હેતુ માનવ સમાજમાં કરુણા, સહઅસ્તિત્વ અને શાંતિનો સંદેશ ફેલાવવાનો છે। હવે આગળનું ચીનની CR-450 ટ્રેન વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન। ચીન દ્વારા વિકસાવેલી CR-450 હાઈસ્પીડ બુલેટ ટ્રેને 753 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો। આ સિદ્ધિ ચીનની ટેકનોલોજી અને પ્રગતિનો મહત્વપૂર્ણ પુરાવો છે। એટલે કે યાદ રાખજો, ખાલી આમાં 2 જ મુદ્દા યાદ રાખવાના છે કે ચીન દ્વારા CR-450 હાઈસ્પીડ બુલેટ ટ્રેન વિશ્વની સૌથી હાઈસ્પીડ ટ્રેન અને સ્પીડ કેટલી? તો 453 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે। ચીન દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। આગળનું કે ઉત્તરાખંડમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ પડશે। તો ઉત્તરાખંડ સરકારે જાહેર કર્યું કે ડિસેમ્બર 2025થી અને બીજા રાજ્યોમાંથી જે એમના ત્યાં જશે વાહનો લઈને બીજા રાજ્યના, એના પર ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવશે કે પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે લાવવામાં આવે છે અને વધતા વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે અને પ્રાપ્ત થતી રકમ વન અને પર્યાવરણના વિકાસ માટે વાપરવામાં આવશે। તો ક્યારથી ઉત્તરાખંડ સરકારે કયો ટેક્સ લાગુ પાડ્યો? ગ્રીન ટેક્સ। અને ક્યારથી? ડિસેમ્બર 2025થી। કયા વાહનો પર? તો બીજા રાજ્યોના વાહનો ત્યાં જશે પર્યટન માટે એમના પર। હવે આગળનું ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ FTI અને TTP કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવા માટે FTP અને TTP શરૂ કર્યું છે। આ પ્રોગ્રામ ભારતીય નાગરિકો અને OCA કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ રહેશે। તેના માધ્યમથી ઇમિગ્રેશન પ્રક્રિયા ડિજિટલ ચેક-ઇન, ફેશિયલ રિકગ્નિશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ઝડપથી થશે। કે આ યોજના એરપોર્ટ પરની લાઇનોમાં રાહ ઘટાડશે અને સુરક્ષા વધારશે। બરાબર। હવે આગળનું કે તમિલનાડુનો ઇરિડિયમ સ્કેમ મોટો નાણાકીય કૌભાંડ કે તમિલનાડુમાં પોલીસે ઇરિડિયમ સ્કેમનો પર્દાફાશ કર્યો, જેમાં કરોડો રૂપિયા છેતરાયા હતા। આ કૌભાંડમાં રોકાણ કરાયું, ખોટા વચનો આપી ઇરિડિયમ નામના મૂલ્યવાન ધાતુમાં રોકાણ કરાવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે ધાતુનો ખોટો નમૂનો બતાવી લાખો લોકો પાસેથી પૈસા વસૂલ્યા હતા। પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરશે અને કેસની તપાસ ચાલુ છે। હવે આગળનું કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે KL પીસ એકોર્ડ થયું કે સીઝફાયર થયું થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે। કઈ તો મલેશિયામાં થયું અને કોની અધ્યક્ષતા હતી? તો ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા હતી। બરાબર, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે આ કરાર બંને દેશ વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ અને તણાવનો અંત લાવશે। આ શાંતિ કરાર દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિરતા અને સહકાર માટે મહત્વપૂર્ણ પગલું છે અને વિશ્વ સમુદાય આ કરારનું સ્વાગત કર્યું છે અને માટે શાંતિ માટે આશા વ્યક્ત કરી છે। તો પહેલાં જોઈ લઈએ આપણે કે ભૂટાનમાં ગ્લોબલ પીસ ફેરનું ફેસ્ટિવલનું આયોજન રાજધાની થિમ્પુમાં થશે। બરાબર, ચીનની CR-450 ટ્રેન વિશ્વની સૌથી ઝડપી ટ્રેન, 453 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ। ઉત્તરાખંડમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ ડિસેમ્બર 2025થી। પછી FTI અને TTP પ્રોગ્રામ ભારત સરકારે શરૂ કર્યો। અને છેલ્લું થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર થયું અને એ ડોનાલ્ડ ટ્રમ્પે મલેશિયામાં કરાવ્યું। તો આવી બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।